રવિવારનું રંજન આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આજના એપિસોડમાં મારે ડેન્ચર એટલે કે ચોકઠાની વાતો વધારે કરવી છે, દાંતની વાતો. મારી એક ખૂબ જાણીતી જોક છે. એક રેસ્ટોરન્ટની અંદર હું જમવા ગયો, એક કાકા બેઠા બેઠા જમતા હતા અને કાકી આમ હાથ પંખાથી હવા નાખે. ખૂબ જાણીતી જોકથી વાત શરૂ કરું એટલે મને એમ થયું કે કોણ કહે છે કળિયુગ આવી ગયો. જો સતયુગમાં જીવે છે, પતિને જમાડીને પછી જમે છે. એટલે મેં આમ એઠા હાથે બે હાથે જોડ્યા. મેં કીધું તમારા બેના ખોળિયા જુદા, બાકી જીવ એક. અને ત્યારે કાકીએ કીધું કે જીવ એક નથી, દાંતનું ચોકઠું એક છે. કાકા કે હું ખાઈ લઉં ને પછી ધોઈને તારી કાકી ખાશે. મેં કીધું તો આપણે ઊંડા નથી ઉતરવું. એક કાકા રેસ્ટોરન્ટમાં ગયા ને મસાલા ઢોસાનો ઓર્ડર આપ્યો. વેઇટર આવીને ઢોસો મૂકી ગયો, ત્યાં છરીને કાંટાથી ઢોસાને ખોલી નાખ્યો, આખે આખો ઉગાડો કરી નાખ્યો અને અંદરથી મસાલો ખાઈને હાલતા થઈ ગયા. હું તો કાકાની પાછળ દોડ્યો. મેં કીધું આમ કાં કર્યું? મને કે ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી છે. આ એને અંદરનું ખાધું, બહારનું પછી હું ખાઈ ગયો. પણ મારે મેં કીધું ને આજે દાંત ઉપર મારી વાતને કેન્દ્રિત કરવી છે. એક વખત આ 32 દાંત ભેગા થઈ અને એકલી પડી ગયેલી જીભને ગગલાવતા હતા. દાંત કે જો અમારી પાડોશમાં રહેવું હોય ને તો અમે કઈ એમ કરવું પડશે. જીભડી, અમે કઠણ છીએ અને તું હાવ નરમ છો. અમે 32 છીએ, તું એકલી છો, અને તને જો અમારા બે દાંતની વચ્ચે લઈ લઈશું ને તો લોહી કાઢી નાખશું. આમ ગગલાવે જીભને, રસનાને. પણ જીભે બહુ સરસ જવાબ આપ્યો. ઈ કે ભલે તમે 32 હોય, ભલે તમે કઠણ હોય, ભલે હું નરમ હોઉં, પાછી એક જ હોઉં, પણ તમે બહુ પાવર ન કરતા. દાંત કે કેમ? તો કે કોઈ પહેલવાન જેવા માણસને એક ગાળ આપીને અંદર જતી રહીશ ને તો તમે 32 બહાર આવશો. તમારે આ ઇલાકો ખાલી કરીને નીકળી જવું પડશે. પણ આની અંદર એક મારો મૌલિક વિચાર તમને ગમશે કે જીભે એક બહુ સરસ તત્વચિંતનની વાત કરી. ઈ કે હું જન્મથી જ મનુષ્યની સાથે છું, એટલે મૃત્યુ સુધી હું એની સાથે રહીશ. અને તમે તો પછી આવ્યા છો, તમે અધવચ્ચે આવ્યા છો ને, એટલે તમે અધવચ્ચે સાથ છોડીને જતા રહેશો. દાંત છે ને એ જન્મથી ન હોય અને એટલે જ મૃત્યુ સુધી રહેતા નથી. એકવાર તો એવું બન્યું કે આ જીભ અને દાંતનો સંવાદ છે ને એવો જ કેળા અને મરચાનો સંવાદ થયો. એક લારીની અંદર કેળાની લૂમ હતી અને બાજુમાં મરચાનો ઢગલો હતો, અને એમાં એક કોઈ છોકરો આવ્યો અને એક કેળું લઈને ભાગી ગયો. એટલે ઓલા મરચા છે ને એ ખડખડાટ દાંત કાઢવા માંડ્યા. અને કેળાને કીધું મરચાએ, ઈ કે આવું કોઈ અટકચાળું છોકરું હોય કે કોઈ ભૂખો થયો હોય તો એ તને લઈને ભાગે, બાકી કોઈની તાકાત નથી કે અમને આંગળી અડાડી શકે. અને જે રીતે આ જીભ દાંતને જવાબ આપે છે ને એવો જ જડબા તોડ જવાબ કેળાએ મરચાને આપ્યો. ઈ કે ભલે કોઈ પણ માણસ અમને લઈને જતો રહે, પણ અમારા ને તમારા ધર્મમાં ફેર છે, અમારી ને તમારી જાતિમાં ફેર છે, અમારા ને તમારા ગુણધર્મમાં ફેર છે. મરચા કે કઈ રીતે? તો કે અમને કોઈ ગ્રાહક લઈ જાય ને એટલે પહેલા તો ઈ ધીરે ધીરે અમારી છાલ ઉતારે. આ કેળું બોલે છે. પછી એના નાના નાના ગોળ પતિકા કરે, પછી ચાંદીના કેવા કોઈ સરસ મજાના પાત્રમાં અમને ગોઠવે, પછી અમારા ઉપર મિશ્રી એટલે કે અમારા ઉપર ખાંડ
થોડી થોડી ભભરાવે, સરસ મજાનું તુલસીનું પાન પધરાવે અને પછી થાળને ઠાકોરજીના ચરણમાં પધરાવી અને પછી એમ કે હે ઠાકોરજી, પહેલા આપ જમી લ્યો, પછી અમે પ્રસાદ ગ્રહણ કરીશું. અમને આવી ગતિ મળે અને તમને તો કોઈ લઈ જાય ને એટલે ચીરીને સીધા મરચું ભરે, ચીરીને મીઠું ભરે, ચણાનો લોટ ભરે. તમને કોઈ ઠાકોરજીના ચરણમાં ન પધરાવે. તમને તો ગૃહિણી છે ને ચૂલા ઉપર લોઢીની અંદર કે તાવડીની અંદર તમને શેકે અને પછી તમને ઝાટકી ઝાટકીને તમારું જેટલું પાણી હોય ને એટલું પાણી કાઢી નાખ્યા પછી તમને આરોગે. આટલો અમારામાં ને તમારામાં તફાવત છે. એટલે માણસો અમને કદાચ ચોરીને લઈને જતા રહે પણ તમને આંગળીએ ન અડાડે. આ લોક સાહિત્યના નાના નાના પ્રસંગો છે પણ એમાંથી મને તમને સમાજ દર્શન મળે છે. પણ વાત આપણે ડેન્ચરની કરવાની છે. અમારા એક તલકચંદ શેઠ છે અમારા ગામમાં, બહુ જાડું શરીર, સંપત્તિને ને સ્થૂળતાને કંઈક સંબંધ હોય એવું લાગ્યું. નગર શેઠ એટલે સંપત્તિ તો હોય જ, સરસ્વતી હોય કે ન હોય પણ લક્ષ્મી તો મહેરબાન હોય જ. અને શરીર એવું જામી ગયેલું, 122 કિલોનો દાગીનો. શેઠ ગયા ડોક્ટર પાસે, કે આ વજન ઉતારવું છે. ડોક્ટર કે એક કામ કરો, હોર્સ રાઇડિંગ કરો. હવે કયા ઘોડાનો દી ઉઠ્યો તે તલકચંદને માથે ચડાવે. પણ સંપત્તિ હોય એટલે તમે ઘોડું તો ભાડે કરી આવી શકો. એક ટાયડું ક્યાંકથી 1 મહિના માટે શેઠ ભાડે કરી આવ્યા. બોલ હવે આ કઈ આમ એક દઈને આમ ઠેકડો મારીને ઘોડા ઉપર ચડી જાય એવું તો શક્ય જ નહોતું. એટલે દરરોજ શું કરે, એક નોકર રાખેલો, આમ ઓટા પાસે ઘોડાને ઊભું રાખે, પછી નોકર સ્ટૂલ મૂકે, બાવડું પકડીને શેઠને પહેલા સ્ટૂલ ઉપર ચડાવે, ત્યાંથી બાવડું પકડીને 122 કિલોના શેઠને ઓટા ઉપર ચડાવે, ત્યાંથી બાવડું પકડી અને શેઠને ઘોડા ઉપર ચડાવે. શેઠ જેવા ઘોડા ઉપર બેહે એવો જ ઘોડો બેહી જાય. અશ્વ એક એવું જાનવર છે સાહેબ, કોઈ દિવસ બેહે નહીં હો. પણ આ શેઠને જોયા ને પછી ઘોડાએ પોતાનો ધર્મ મૂકી દીધો. એ કે આમાં તો આપણે બેહી જ જવાય, નહીતર હમણાં મરી રહી આમાં ક્યાંક. એકવાર તો શેઠ એક ઘોડાગાડી વાળા પાસે ગયા. એ કે રેલવે સ્ટેશન જવું છે, લઈ જઈશ? ઘોડાગાડી વાળો કે લઈ જઈશ પણ ઘોડો જોવે નહીં એ રીતે બેહી જાવ. આ ઘોડો જો તમને જોઈ ગયો તો ગમે એટલા ચાબુક મારું પણ ડગલો હાલશે નહીં. આવા જાડા શેઠ. એકવાર શેઠના ઘરે ચોર આવ્યો પણ હિંમત શેઠની હો. ચોરને પછાડીને ચોરની છાતી માથે બેહી ગયા. 122 કિલોના શેઠ આમ છાતી માથે બેહી ગયા અને તરત જ રાડ પાડી. રાત્રે 2:30 વાગે પ્રકાશ. પ્રકાશ નથી બોલતા આવડતું એમને, પ્રકાશ. એમના દીકરાનું નામ પ્રકાશ, નામ જ પ્રકાશ હો, બાકી જ્યાં જ્યાં અંધારા કરે એવો. રાતે 2:30 વાગે પ્રકાશ પ્રકાશ કર્યું. એમાં બાજુના રૂમમાંથી પ્રકાશ જાગ્યો ને આંખો ચોળતો ચોળતો આવ્યો કે શું છે? તો કે ચોરને પકડ્યો છે, જલ્દી પોલીસ સ્ટેશન જા, જમાદારને બોલાવીને અત્યારે લઈ આવે. તે પ્રકાશ દોડ્યો પણ થોડીક વાર થઈ એટલે ચોર ઉપર બેઠા બેઠા શેઠ બોલ્યા. એ કે કેમ મોડું થયું? પ્રકાશ કે મારા ચંપલ જડતા નથી. તે હેઠે હુતા હુતા ચોર બોલ્યો કે તારા નો જડતા હોય તો મારી મોજડી કાઢી દઉં. પણ ભાઈ સાહેબ તું ઝપટ બોલાય, ગમે એમ કરીને જમાદારને લઈ આવ્યો. કે કેમ? તો કે આ તારો બાપ જો 15 મિનિટ વધારે બેઠો તો પછી પોલીસને ન લાવતો, કે તો 108 લઈને આવજે. કેમ? તો કે પછી પંચનામું ન હોય, પછી ડાયરેક્ટ પોસ્ટમોર્ટમ જ હોય.
ચોરે એટલો સમજણો, આવા વજનદાર શેઠ, આ મેં તમને પાત્ર પરિચય આપ્યો. હવે આવા શેઠ એક દિવસ કુવાના કાંઠે ગામને પાદર ઊભા ઊભા રોવે. બોલો, હવે આવું ભારે શરીર, પાછા નગર શેઠ, અને એ કુવાના કાંઠે પુરુષ છે ને અમુક જગ્યાએ ન શોભે. જેમ બાવો છે ને એ બેંકમાં ન શોભે, સાધુ બેંકમાં ન શોભે, સાધુ કોર્ટમાં ન શોભે, એવી રીતે પુરુષ છે ને એ કુવાના કાંઠે હારો ન લાગે, કારણ કે એ બહેનો માટે છે. હવે આ ભડભાદર જેવો શેઠ, આવું ભારે શરીર, અને કુવાના કાંઠે ઊભા ઊભા રોવે, પાછા રોવે. મને બહુ અચરજ થયું. હું તો દોડીને શેઠ પાસે ગયો. મેં કીધું, શેઠ કેમ રોવો છો? તો રોતા રોતા મને કે મારું ચોકઠું કુવામાં પડી ગયું. મેં કીધું, પણ ચોકઠું કુવામાં પડ્યું કેવી રીતે? મને કે આ વર્ષે બહુ પાણી આવ્યું ને, હું નગર શેઠ, મારે જોવું જોઈએ કે તળાવમાં, કુવામાં, વાવમાં પાણી તો પૂરતું છે ને, એટલે હું આ કુવાનું પાણી જોવા આવ્યો. ને પાણી ખરેખર ઉપર આમ આમ હાથ લાંબો કરો તો પાણી સુધી પહોંચી શકાય, એટલું બધું ઊંચે સુધી પાણી. મને કે આટલું બધું પાણી આવેલું જોયું ને એટલે હું રાજી થઈ ગયો. એટલે મેં ખડખડાટ દાંત કાઢ્યા ને, એમાં દાંત ગયા. મેં કીધું, હાવ જતા રહે ને એટલા બધા ન કઢાય. દાંત તળીએ ગયા. હું રોવા જેવો થઈ ગયો, કારણ કે મને તરતા આવડે નહીં. અને આ શેઠ તરતા હોય એવી તો કલ્પના ન કરાય ને. એવું તો સપનું ન આવે ને કોઈ દી. શેઠને પોતાને ન આવે તો આપણને ક્યાંથી આવે? એટલે હું આમ ઓશિયાળો ઉભો તો. મેં કીધું, આનું કરવું શું? એમાં એક ત્રીજો માણસ નીકળો, મને ને તલકચંદ શેઠ ને બેયને કુવાના કાંઠે ઉભેલા જોયા. મને કે, કલાકાર તમે કુવાના કાંઠે હારા લાગો પાણી ભરતા. અરે મેં કીધું, પાણી ભરવા નથી આવ્યો, આ શેઠનું ચોકઠું પડી ગયું. મને કે કોનું? મેં કીધું, તલકચંદ શેઠનું, આપણા નગર શેઠ. મને કે શેઠનું? મેં કીધું, હા. ખરેખર આમનું? મેં કીધું, હા હા એમનું. ખોટું બોલું? મારે તો હજી આવ્યું જ નથી. મારે તો સાચા દાંત છે. આ શેઠ જો આ જો ગોખલા જેવું મોઢું કરીને ઊભા. બોલો કે ભાઈ, જો શેઠનું પડી ગયું હોય ને 5 જ મિનિટમાં કાઢી દઉં. મેં કહું, તો જમાવટ થઈ જાવ, શેઠ ઇનામય આપશે, અને લાવો તમારા કપડા હું પકડી રાખું, પણ પડો. ઈ કે મને ક્યાં તરતા આવડે છે? મેં કીધું, ભલા માણા તમે મશ્કરી કરો માં, આ શેઠ રોવે છે. ચોકઠું તળીએ ગયું છે. શેઠનું ચોકઠું, 2 દાંત તો હોનાના હતા એમાં. તો એ થોડાક લોભી સ્વભાવના, નહીતર 32 હોનાના કરી શકે એવા સુખી, પણ તોય 2 કરેલા આગળના. મેં કીધું, 2 હોનાના દાંત છે, મોંઘું ચોકઠું છે, તમે આવી મશ્કરી કરો, 5 મિનિટમાં કાઢી દઉં, અને તરતા આવડતું નથી. મને કે કુવામાં પડવાની જરૂર નથી, તમારે ચોકઠાથી કામ છે ને? રોટલાથી કામ છે કે ટપાકાથી? મેં કીધું, રોટલાથી. મને કે જાઓ 250 ગ્રામ ગરમા ગરમ ગાંઠિયા લઈ આવો, ભેગા તળેલા મરચા લાવજો. મેં કીધું, ચોકઠું કાઢવાનું? મને કે ચોકઠું નીકળી જાય, ન કાઢી દઉં તો મને ફડાકો મારજો બસ. એટલે હું તો દોડાદોડ કંદોઈની દુકાને ગયો, 250 ગ્રામ ગાંઠિયા લઈ આવ્યો, ભેગા તળેલા મરચા લઈ આવ્યો, ઓલા ભાઈને આપ્યા. ઓલા ભાઈ આમ કુવાના પાણીમાં ગાંઠિયા ને મરચા નાખ્યા. આમ કુવાના પાણીની સપાટી ઉપર આમ ગાંઠિયા ને મરચા પડેલા જોયા સાહેબ. એ આમ તળીએ આમ ચોકઠું ગાંઠિયા ને મરચા જોઈ ગયું, તે તળિયેથી આમ કરતું કરતું ઉપર આવ્યું. બોલું, કારણ કે શેઠે ચોકઠાને ગાંઠિયાની મરચાની એવી ટેવ પાડી દીધેલી કે એ ગાંઠિયા મરચા જોવે ને એટલે મોઢાની બહાર હોય તો એ ચોકઠું આમ કરવા માંડે. બોલો, ઈ ગાંઠિયા મરચાને જોઈને ચોકઠું આમ કરતું કરતું ઉપર આવ્યું. પાણી બહુ ઊંચું હતું, 1 જ હાથ છેટું હતું. જેવું આમ ચોકઠું ઉપર આવ્યું ને એટલે જાવું મારીને ચોકઠું અમે પકડી લીધું. સાહેબ, આ વાત બહુ હસવા જેવી લાગે, આ વાત ભલે સાચી ન હોય, અવાસ્તવિક લાગે, પણ આખી એ વાતના અંતે મારે કહેવું તો એટલું જ છે કે જો ગાંઠિયા ભાળી અને નિર્જીવ ચોકઠું જો કુવાના તળિયેથી ઉર્ધ્વ ગતિ કરી શકતું હોય
તો કોઈ જરૂરિયાતમંદ માણસને રોતો જોઈ અને એની મદદ કરવા માટે થઈ અને આ જીવતું હૃદય કેમ ઉપયોગી ન થઈ શકે? ભલા માણસ, આ જીવતી આંખની અંદર કોઈનું દુઃખ જોઈને કેમ આંસુ ન આવે? જો નિર્જીવ ચોકઠું પણ જીવતું થઈ શકતું હોય તો આ તો જીવંત હૃદય છે સાહેબ. એટલે મજાની વાત એ છે કે આ શેઠનું ચોકઠું આ રીતે આપણા હાથમાં આવી ગયું. અત્યારે મેડિકલ સાયન્સ દ્વારા સાબિત થઈ ગયું છે કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. જૂના જમાનામાં વડીલોએ શું કર્યું? પોતે દાંત કાઢ્યા નહીં, જુવાનિયાને કાઢવા દીધા નહીં. લગ્ન પ્રસંગ હોય ને જુવાનિયા દાંત કાઢતા હોય ને તોય ખીજાઈ જાય, શું હા હા હી હી કરો છો? પણ હવે અત્યારે તો દાંત કાઢવા દો. આ લગ્ન પ્રસંગે નહીં કાઢે તો ક્યારે કાઢશે? પણ હવે તો વડીલોને સમજાઈ ગયું કે દાંત કાઢવા પડશે, નહીતર ગોટો વળી જશે. અને વડીલો દાંત કાઢે છે. બીજા દાંત કાઢે કે ન કાઢે, કમસે કમ વડીલો દાંત કાઢે છે. અને કઈ રીતે? કે કમસે કમ રાત્રે તો એ દાંત કાઢીને જ સૂવે છે. આખો દી ભલે ન કાઢે પણ રાત્રે તો એ ડેન્ચર ડબ્બીમાં મૂકીને હોવે, એટલે રાત્રે તો દાંત કાઢે જ. પણ દાંતની જ વાત નીકળી છે ત્યારે છેલ્લે એક વાત કહી અને આજની વાત પૂરી કરું. એક કાકા એક રેસ્ટોરન્ટની અંદર જમવા માટે થઈને ગયા, જ્યાં આમ મેનુ હાથમાં આવ્યું અને રોવા જ માંડ્યા. બોલ, તે સામે એક બીજા ભાઈ બેઠા હતા, અજાણ્યા હતા. એ કે અંકલ કેમ રડો છો? તો કે આ રેસ્ટોરન્ટનું નામ સાંભળી અને 3 કલાક દૂરથી ડ્રાઈવ કરી અને હું જમવા માટે આવ્યો, પણ અનફોર્ચ્યુનેટલી હું મારું ડેન્ચર, મારું ચોકઠું જ ઘરે ભૂલી ગયું. હવે હું ખાઈ નહીં શકું, હાથમાં મેનુ છે, રેસ્ટોરન્ટ છે, ખિસ્સામાં પૈસા છે, પણ 3 કલાકનું ડ્રાઈવ કરીને આવ્યો અને 3 કલાકનું ડ્રાઈવ કરીને પાછો જઈશ એટલે રડું છું. ઓલા ભાઈ કે આટલી જ વાત છે ને? એ ઊભો થયો ને તરત જ બ્રીફ કેસ ખોલીને અંદરથી એક ડેન્ચર કાઢીને આપ્યું. બોલો, એ કે લ્યો આ પહેરો. આમ કાકાએ પહેર્યું. એ કે ના, આ તો બહુ કડક થાય, કાંઈ ચિંતા ન કરો, કાઢી નાખો. તરત જ બીજો ડબ્બો આપ્યો. એ કે આ પહેરો. ઈ કાકાએ પહેર્યું. એ કે આ તો બહુ લૂઝ થાય. અરે જરાય ચિંતા ન કરો, કાઢી નાખો. ત્રીજું આપ્યું, ચોથું આપ્યું, 5મું આપ્યું. સાહેબ 7મું ડેન્ચર આપ્યું અને 7મું ચોકઠું આમ બાપાએ ચડાવ્યું. ઈ કે હવે કેમ લાગે? ઈ કે ડેન્ટિસ્ટને ત્યાં 8-10 સિટિંગ કરી માપ આપીને બનાવડાવું ને તો આટલું પરફેક્ટ આ ચોકઠું ન બને. તો કે હવે કોની રાહ જુઓ છો? જે ખાવા આવ્યા હોય એ પ્રેમથી જમી લ્યો. અને કાકાને તો આવી સરસ ડેન્ચરની વ્યવસ્થા થઈ ગઈ. એક જ પ્લેટ ખાવાની હતી ને 3 પ્લેટ ખાધી. મસાલા ઢોસા, ઈડલી, સંભાર અને માથે મેંદુ વડા. અને 3 પ્લેટ ખાધી, માથે ઓડકાર ખાધો. પછી પાછું ડેન્ચર સાફ કરીને કાકાએ આપ્યું, આભાર માન્યો. જો કાંઈ બોલ્યા નહોત ને તો કોઈ જાતનો વાંધો નહોતો. કાકાએ જાતા જાતા ઓલા ભાઈને ખાલી એટલું જ પૂછ્યું કે સાવ સાચું કહેજો, ડેન્ટિસ્ટ છો ને? ત્યારે ઓલાએ કીધું કે ના, હું કબ્રસ્તાનમાં ચોકીદાર છું. આ જવાબ સાંભળી અને 3 પ્લેટ બહાર આવ્યું. કાકા જો પૂછ્યા વગર નીકળી ગયા હોત ને તો 3 પચી જવાની હતી. પણ માણસ ઘણી વખત બોલ્યા વગર રહી શકતો નથી. તો આજે તમને દાંત કઢાવવા માટે આ દાંતની જ વાતો લઈને આવ્યો હતો, ડેન્ચરની વાતો લઈને આવ્યો હતો. પણ આવતા રવિવારે પાછી નવી કોઈ વાત લઈને તમારી સામે હાજર થઈ જઈશ. રાત્રે બરાબર 9 ના ટકોરે. ત્યાં સુધી પરિવાર સાથે પ્રસન્ન રહેજો, હસતા રહેજો.